હેલો ફ્રેન્ડ્સ, ગીતા એનાલિસિસમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો નિફ્ટીમાં જોઈએ તો આપણે નિફ્ટીમાં તો 22,821 આપણે લાસ્ટ ડે કરતા જોઈએ તો આપણે અહીંયા 201 પોઈન્ટ આપણે ઉપર ક્લોઝ કરી છે. તો આપણે આ કેન્ડલને આપણે ઉપર મુવમેન્ટમાં આપણે ક્લોઝ કરી છે. તો અહીંયા આપણે જોઈએ તો આપણે આ કેન્ડલના ઉપર બ્રેકઆઉટ મેં તમને કાલે જ કીધું હતું તો આ કેન્ડલને આ કેન્ડલની ટોપ અને આ કેન્ડલનું બોટમ જો આપણે ઉપર ક્લોઝ કરવાનું સ્ટાર્ટ કરશું તો આપણે અહીંયા બાઇંગ અહીંયા આવશે. હવે અહીંયાથી જોવાનું છે. તો 50 મિનિટના ચાર્ટમાં આપણે જોઈએ તો 50 મિનિટના ચાર્ટ જોઈએ આપણે તો 50 મિનિટના આજનું જોઈએ તો માર્કેટમાં અહીંયા આપણે જોઈએ તો અહીંયા જોઈએ તો 5 મિનિટ ટાઈમ ફ્રેમમાં જોઈએ તો માર્કેટમાં 5 મિનિટની કેન્ડલ જોઈએ તો પહેલી આપણે જોઈએ તો 5 મિનિટની કેન્ડલ તો ફર્સ્ટ આપણે જોઈએ તો આપણે થોડે ટોપો આપણે અહીંયા ગેપ અપ ઉપર આપણે ગઈકાલના આપણે તો ગેપ અપ ઉપર માર્કેટમાં આપણે જોવા મળ્યું. ફર્સ્ટ હાફમાં જોઈએ તો ગેપ અપ અહીંયા જોવા મળ્યું, પછી અહીંયા થોડુંક હોલ્ડ કર્યું, પછી અહીંયાથી આપણે બ્રેક જોવા મળી. જો અહીંયા હોલ્ડ કરી માર્કેટે, પછી થોડુંક બ્રેકઆઉટ માપ્યું, તો પછી બ્રેકઆઉટ પછી ઉપરથી આપણે જોઈએ તો અહીંયા થોડુંક માર્કેટ અહીંયા હોલ્ડ કરી, અહીંયા ઉપર બી હોલ્ડ માર્કેટનો સાઇડ વેવ રહ્યું, પછી અહીંયાથી આપણે નીચેની મૂવમેન્ટ મળી અહીંયાથી, અને પછી અહીંયાથી જોઈએ તો અહીંયા બી સાઇડ વેવ જ માર્કેટ રહી છે. અહીંયાથી માર્કેટમાં લાસ્ટ હાફમાં બી આપણે જોઈએ તો થોડીક આપણે ઉપર આપણે ક્લોઝ કરવામાં આપણે ડે હાઈ નો આપણે ક્લોઝ અહીંયા જોવા મળ્યું છે. ડે હાઈ નો ક્લોઝ આપણે અહીંયા ટ્રેડિંગ ડે નો હાઈ આપણે જોવા મળ્યો છે. તો અહીંયા બી સેમ વસ્તુ અહીંયા સિચ્યુએશન જોવા મળે છે. ઠીક છે. તો આપણે અહીંયા જોઈએ તો 1 અવર ચાર્ટમાં જોઈએ તો 1 અવર ચાર્ટમાં તમને અહીંયા હું બતાવું તો માર્કેટમાં અહીંયા જોઈએ તો એક અહીંયા સેલિંગ આ ડિરેક્શન રિઝલ્ટના અહીંયા આપણે સેલિંગ જોવા મળી 4 તારીખે. 5 તારીખે થોડીક આપણે મૂવમેન્ટ જોવા મળી. આજે વન વે આપણે જોઈએ તો 1 અવર્સમાં ચાર્ટમાં આપણે જોઈએ તો અહીંયા એક 1 અવર્સમાં ચાર્ટમાં અહીંયા હોલ્ડ કરી માર્કેટ 1 અવર ચાર્ટમાં. ઠીક છે. તો માર્કેટ અહીંયા હોલ્ડ, જો માર્કેટ કાલે આ રેન્જમાં માર્કેટ ઓપન રહે અને આ ગેપ આ રેન્જમાં માર્કેટ ઓપન રહે અને 23,000 માર્કેટનો બ્રેકઆઉટ આપે તો માર્કેટ અહીંયા સુધી આપણે 23,200 સુધી આપણે જોવા મળે. જો 23,000 ઉપર જો ગેપ અપ માર્કેટ રહે અહીંયાથી તો માર્કેટમાં આપણે નીચે સેલિંગ આવે તો અહીંયાથી આપણે જોઈએ તો અહીંયાથી આપણે 30 થી 40 પોઈન્ટમાં આપણે અહીંયા 30 થી 40 પોઈન્ટ આપણે આપણે કેપ્ચર કરશું ઓપ્શન ટ્રેડ. ઠીક છે. તો આપણે અહીંયાથી પુટ લઈશું અને અહીંયા નીચેથી અહીંયા જો આ બ્રેકઆઉટ કરશે આપણે આ રેન્જને બી અહીંયા હોલ્ડ કરે અને પછી આ બ્રેકઆઉટ કરે તો સીધું સેલિંગ આપણે અહીંયા આ લેવલ સુધી જોવા મળી શકે છે. પછી એ બ્રેકઆઉટ કરે તો આપણે આ લેવલ બી જોવા મળી શકે છે. અને આપણે અહીંયા જોઈએ તો ફિબોનાચી રિટ્રેસમેન્ટ જોઈએ તો ફિબોનાચી રિટ્રેસમેન્ટમાં જોઈએ તો અહીંયાથી આપણે નીચે જોઈએ તો માર્કેટ 33% ને આપણે જોઈએ તો 33% નો આપણે અહીંયા હોલ્ડ કર્યું છે. જો માર્કેટ 33% ને અહીંયા જો આ માર્કેટ અહીંયા 33 ને અહીંયા હોલ્ડ કરી માર્કેટે, જો આ માર્કેટમાં કાલે જો આ રેન્જમાં ઓપન થાય થોડુંક અહીંયા આ રેન્જમાં માર્કેટ ઓપન થાય અને બંને ટોપ અહીંયા બોટમમાં અહીંયા આપણે ઉપર જોઈશું ટોપ ઉપર તો અહીંયા 23,000 અને 23,000 નો બ્રેકઆઉટ મળશે તો સીધું આપણે અહીંયા 23,300 નો બ્રેકઆઉટ મળે અહીંયા 23,000 તો આપણે 23,000 નો અહીંયાથી આપણે સેલિંગ આવી હતું 23,000 થી તો આપણે 23,000 નું સેલિંગ તો પહેલા 23,000 30 થી 40 પોઈન્ટ આપણે અહીંયા બી કેપ્ચર કોલ લઈ બે અને ફર્સ્ટ હાફમાં થોડી 30 થી જો આપણે ગેપ અપ 23,000 ગેપ અપ રહે તો આપણે અહીંયા પુટ લઈશું અને નીચે આ લેવલ સુધીમાં આપણે અહીંયા 30 થી 40 પોઈન્ટ બી આપણે કેપ્ચર કરશું. ઠીક છે. તો આ બ્રેકઆઉટ મળે જો કાલે હોલ્ડ આ રેન્જમાં માર્કેટ ઓપન થાય અને આ રેન્જનો બ્રેકઆઉટ મળે અહીંયા જો આ રેન્જમાં માર્કેટ થોડુંક હોલ્ડ કરે માર્કેટ 15-20 મિનિટ અને બ્રેકઆઉટ મળે આ રેન્જનો આપણે જોઈએ તો આ રેન્જની બ્રેકઆઉટ મળી જાય આપણે કાલે
આ રેન્જમાં 23,800 તો 23,500 સુધી આપણે માર્કેટ જોવા મળી શકે છે. 23,500 સુધી 23,500 નો આપણે અહીંયા જોવા મળી શકે. 23,500 ની આપણે જો બ્રેકઆઉટ મળશે તો આપણે સીધે સીધા 300 સુધીમાં લેવલમાં આપણે કે અહીંયા જોવા મળી શકે છે. કેપ્ચર કરીએ તો ઠીક તો આપણે 33% નો બ્રેકઆઉટ મળે તો આપણે 50% 60% થી આપણે અહીંયા આ લેવલ થી આપણે રીબાઉન્ડ આપણે 21,990 થી આપણે રીબાઉન્ડ અહીંયાથી આપણે ફરીથી ઉપર જઈ શકે છે. એટલે આપણે અહીંયા જોવાનું રહેશે. અહીંયા આપણે અહીંયા જોઈએ તો 50% થી આપણે 61% થી બી આપણે અહીંયા રીટેસ્ટ કરીને હવે 22,000 થી આપણે ભાઈ ફરીથી ઉપર જઈ શકે છે. તો આપણે કાલે સેન્સેક્સ એક્સપાયરી છે તો સેન્સેક્સ એક્સપાયરીમાં બી જોઈશું. તો માર્કેટમાં બી અહીંયા આપણે અને જોઈએ તો હવે અહીંયા જોઈએ તો અહીંયા ઇન્ડિયા 20 બી આપણે અહીંયા ડાઉન જોવા મળે છે. અને આપણે જોઈએ તો 4 તારીખે ઇન્ડિયા 27 પોઈન્ટ આપણે જોવા મળે તો એટલે જોઈએ તો અહીંયા આપણે 60% આપણે જોઈએ તો 60 એ આવી 60 16 આપણે આવીને અહીંયા ઊભો છે. ઠીક છે. જો આપણે 15 કે 14-15 આવી જશે તો આપણું પ્રીમિયમ બી આપણે પ્રીમિયમ બી આપણે જે 10 વાળું જે 50-60-50 રૂપિયા પ્રીમિયમ હતું એ આપણે હવે 10-20 માં બી આપણે મળી શકે છે. એટલે આપણે પ્રીમિયમ હાઈ હતા અહીં હવે આપણે લો આપણે પ્રાઇસમાં અહીંયા એટલે બાય ગુડ આપણે ઓપોર્ચ્યુનિટી આપણે મળી શકે છે. સારી એવી સાઇન છે. જો 14-15 આવી જશે 14-15 તો આપણે પ્રીમિયમ બી સારા લો પ્રાઇસમાં મળી શકે છે. એટલે આપણે બાઇંગ કરવાની ઓપોર્ચ્યુનિટી સારી એવી અહીંયા મળી શકે છે. સેકન્ડ હવે જોઈએ તો મેં તમને અહીંયા કીધું કે અહીંયા ઇન્ટ્રાડે ટ્રેડ અને હવે બેંક નિફ્ટીમાં જોઈએ તો બેંક નિફ્ટીમાં તમે જોઈએ તો અહીંયા આપણે બેંક નિફ્ટીમાં જોઈશું તો વન ડે આપણે અહીંયા વન ડે ચાર્ટમાં આપણે જોઈએ તો બેંક નિફ્ટીમાં અહીંયા બી જોઈએ તો અહીંયા જોઈએ તો બેંક નિફ્ટીમાં આપણે જોઈએ તો 49,291 અને પ્રીવિયસ ડે આપણે લાસ્ટ ડે કરતા જોઈએ લાસ્ટ ડે કરતા તો 237 પોઈન્ટ આપણે જોઈએ તો આપણે ઉપર ક્લોઝ કરે છે. લાસ્ટ ડે કરતા આપણે જોઈએ તો ઉપર આપણે ક્લોઝ કરવાની અહીંયા આપણે અહીંયા જોયા ઉપર આપણે ક્લોઝ કર્યું છે લાસ્ટ ડે કરતા. બીજો પોઈન્ટ આપણે જોઈએ તો અહીંયા જોઈએ તો બીજો એક અહીંયા 50 મિનિટના 5 મિનિટની ચાર્ટમાં જોઈએ તો 5 મિનિટની ચાર્ટમાં જોઈએ તો અહીંયા W પેટર્ન અહીંયા જોવા મળે. જો W પેટર્ન અહીંયાથી જોવા મળે તો અહીંયા તમે જોશો તો અહીંયા આ એક આ W પેટર્ન છે તો આ રેન્જ અહીંયાથી આપણે અહીંયા જોઈશું તો અહીંયાથી આપણે આ રેન્જ અહીંયાથી જોઈએ તો આપણે આ રેન્જ થી જોઈએ તો 49,700 બી આપણે કાલે જોવા મળી શકે છે. 49,700 અને આ લેવલનું બ્રેકઆઉટ થાય તો અહીંયા હોલ્ડ કરી જો હોલ્ડ કરશે તો પડે અહીંયા ડબલ બોટમ તો અહીંયા જોવા મળી જાય. તો આ લેવલમાં આપણે આ લેવલમાં કાલે ઓપન થશે અને પછી જો બ્રેકઆઉટ મળશે તો અહીંયા સારી એવી મૂવમેન્ટ અહીંયા બી જોવા મળી શકે છે. તો અહીંયા જોઈએ તો અહીંયા આપણે ઉપર ગયા અહીંયા હોલ્ડ માર્કેટ લાસ્ટ મોમેન્ટ ઉપર જોઈએ તો અહીંયા જોવા મળ્યું છે. અહીંયાથી વન વે આપણે થોડુંક ઉપર જોઈએ અહીંયા સાઇડ વે જો સાઇડ વે માર્કેટ રહે અને સાઇડ વે માર્કેટ ને પછી અહીંયા બ્રેકઆઉટ મળશે આ તો આપણે 50,000 બી જોવા મળશે. 50,000 ઉપરની સાઈડ અને નીચેની સાઈડે જોઈએ તો 48,500 નું લેવલ બી આપણે જોવા મળી શકે છે. અને જો આપણે હવે જોઈએ તો કાલે ફ્રાઈડે છે વીકેન્ડ છે વીકેન્ડમાં આપણે હવે કેન્ડલ કેવી અહીંયા ક્લોઝ થશે એ આપણે હવે જોવાની રહેશે. જો કેન્ડલ આપણે જોઈએ તો એક જો આપણે વીકલી કેન્ડલ જોઈએ વીકલી વન ડે કેન્ડલ જોઈએ તો વન ડે કેન્ડલ જો આ રીતે ક્લોઝ રહે તો આપણે સારી એવી કેન્ડલ આપણે જ્યાં લુક જોવા જઈએ તો સારી એવી કેન્ડલ આપણે બુલિશ કેન્ડલ જોવા મળશે. જો કેન્ડલ આપણે અહીંયા જોઈએ તો અહીંયા આ રીતે કેન્ડલ જોઈએ મોટી આ રીતે તો એ આપણે સાઈડલી આપણે ડાઇસી બેરિશ કેન્ડલ જોવા મળશે. તો આપણે મંડે જોઈશું તો આપણે સેલિંગ અહીંયા પ્રેશર બી જોવા મળે છે. જો આ રીતે કેન્ડલ જોવા મળે તો આપણે અહીંયા બુલિશ કેન્ડલ બી જોવા મળી શકે છે અને આ રીતે કેન્ડલ તો સાઈડ બેરિશ કેન્ડલ આપણે જોવા મળી શકે છે. તો મંડે આપણે સારી એવી આપણે મૂવમેન્ટ બી અહીં મંડે જોવા મળી શકે છે. તો એકવાર આપણે 50 મિનિટના ચાર્ટ બી જોઈએ પછી 1 અવર ચાર્ટ જોઈએ
તો 50 મિનિટના ચાર્ટમાં જોઈએ તો અહીંયા ઉપરથી નીચે અહીંયા W પેટર્ન બી જોવા મળી શકે છે, અહીંયા બી W પેટર્ન તમને એ કીધું. જો અહીંયા આ બ્રેકઆઉટ મળે તો આપણે મેં તમને કીધું એ રીતે કે અહીંયા 49,600, 49,600, 800 અને 50,000 આ લેવલ બી અહીંયા જોવા મળી શકે છે. ઠીક છે, 1 અવર ચાર્ટ આપણે જોઈ લઈએ. તો 1 અવર ચાર્ટમાં હું તમને અહીંયા ઇન્ટ્રાડે ટ્રેડિંગના અહીંયા તમને તો ઇન્ટ્રાડે ટ્રેડિંગ માટે આપણે જોઈએ તો ઇન્ટ્રાડે ટ્રેડિંગ માટે અહીંયા જોઈએ તો માર્કેટમાં તો ઇન્ટ્રાડે ટ્રેડિંગમાં લાઈન ચાર્ટ જોઈએ તો મેં તમને અહીંયા ડ્રો કરી દઉં. માર્કેટમાં સાઇડ વેવ માર્કેટ છે, તો જ્યાં સુધી માર્કેટમાં આ બ્રેકઆઉટ ના કરે, ઠીક છે, તો આપણે અહીંયાથી અહીંયા આ હોલ્ડ કરીને માર્કેટ આવે. તો જ્યાં સુધી માર્કેટમાં આપણે જોઈએ તો કે આ કેન્ડલની અંદર માર્કેટ ફરે તો આપણે અહીંયાથી આપણે આ કેન્ડલનો બ્રેકઆઉટ મળશે તો આપણે આ અહીંયા સુધી અહીંયા એક આ લેવલ સુધી આપણે જોઈએ તો આ કેન્ડલને આપણે અહીંયા જો અહીંયા માર્કેટ હોલ્ડ કરી દે માર્કેટ આ લેવલ સુધી, આ લેવલને અને બ્રેકઆઉટ આપશે ઉપર કે નીચે તો આપણે જોઈશું તો અહીંયા નીચે આ લેવલ 48,300, 48,000 અને પછી જોઈએ તો અહીંયા આ લેવલ બી આપણે જોઈએ તો આ લેવલ પછી બ્રેકઆઉટ મળશે તો એક આ 47,500 અને 47,500 નો બ્રેકઆઉટ થાય તો અહીંયા આ લેવલ બી આપણે નીચે 48,000 નું લેવલ બી જોવા. જો આ લેવલને બ્રેકઆઉટ મળશે તો આપણે પછી અહીંયા આ લેવલમાં આ લેવલ સુધી અહીંયા આ લેવલ આ 50,000 નું લેવલ બી આપણે જોવા મળે. જો અહીંયા હોલ્ડ કરે માર્કેટ આવો અને બ્રેકઆઉટ કરે 600 નું 49,600 તો 50,000 નું આપણે જોવા મળી શકે છે. ઠીક છે, ઇન્ટ્રાડે ટ્રેડિંગ ના અહીંયા અને એ ટ્રેડ અહીંયા પછી 50,600 ઠીક છે, તો 50,600 નું લેવલ બી આપણે કાલે જોવા મળી શકે. જો આપણે અહીંયા હોલ્ડ કરે અને પછી બ્રેકઆઉટ આપે તો ઉપરના લેવલ અહીંયા અને નીચેના લેવલ બી અહીંયા જઈ શકે છે. આ વિડિયોમાં મેં ક્યાંય બાય કે સેલ ની ક્યાંય વાત કરી નથી. આ વિડિયો ખાલી ને ખાલી એનાલિસિસ લર્નિંગ પર્પસ અને એનાલિસિસ કરવામાં આ વિડિયો બનાવેલો છે. ઠીક છે, અને આ વિડિયો તમારા કોઈ એનાલિસિસ કોઈ નજીકના કોઈ ઇન્વેસ્ટરની સલાહ લઈ અને તમે ઇન્વેસ્ટ કરી શકો છો આમાં. અને તમે જો એમાં તમે લોસ કે પ્રોફિટ એ તમારી રિસ્પોન્સિબિલિટી રહેશે. જો આ વિડિયો તમને પસંદ આવ્યો હોય તો તમારા મિત્રોને શેર કરજો, લાઈક કરજો અને આગળ તમારા મિત્રોને શેર કરજો. થેન્ક યુ ફ્રેન્ડ્સ.